पार्वती पते हर
શ્રીમદ ભાગવતમાં જ્ઞાન ગંગામાં પ્રવેશ કરીએ પહેલા આપ સૌ ભાગવતના શ્રોતાઓને વ્યાસ ગાદીએથી જય શ્રી કૃષ્ણ. આપ સૌને જય ગોપાલ. આપ સૌના હૃદયમાં બેઠેલા પરમ કૃપાળુ પરમાત્મા ઠાકોરજીને મારા મંડળ એક સરસ મજાનો અવસર આપણે સદગુરુના આશીર્વાદથી, માતા પિતાના આશીર્વાદથી એક તક મળી છે. આપણે સૌ સદભાગી છીએ. આપ વાંજા જ્ઞાતિ આ ભૂમિમાં રઘુનાથજીના સાનિધ્યમાં એક અવસર જે મળે છે એ કહેતા ખૂબ આનંદ થાય છે. તે અવસરના નિમિત્ત અમારા સોલંકી પરિવાર બને છે. સોલંકી પરિવાર ઉપર શ્યામ સુંદર ના આશીર્વાદ મળશે. આપ સૌ શ્રોતાઓને કૃપાનો વરસાદ મળે. માધ્યમ બને છે અમારા યજમાન પરિવાર સોલંકી પરિવારને, રતિલાલભાઈ, કિશોરભાઈ, એમનો સમસ્ત પરિવાર એ ખૂબ ખૂબ આપ સૌને નવા વર્ષના ફરીને જય શ્રી કૃષ્ણ. એક નવું વર્ષ દિવાળી જેવા પર્વમાં, નાગ વાચન જેવા સુંદર દિવસોમાં ભારવર ગામમાં આપણે આ કથા કરીએ છીએ. એમ કહેવાય કે ભગવાન કૃષ્ણ ભરવાડના ભાણેજ હતા અને એ ભરવાડના ભાણેજની કથા ભાણવર ગામમાં ભાવ જગતમાં ડૂબીને મારે તમારી કથા સાંભળવાની છે. આ એક અવસર છે, સરસ મજાની તક મળી છે. એ ન ચૂકાઈ જાય એટલા માટે આજનો પ્રથમ દિવસ છે. કથા તમે લોકોએ ઘણી સાંભળી છે, ઘણી વાર સાંભળી છે. કારણ કે ઘણી વખત કહેવાયું છે, સંભળાયું છે, છતાં કહેવાય છે, છતાં સંભળાય છે. સાંભળવાનું, કહેવાનું આ થયા કરે છે, છતાં મને તમને તૃપ્તિ થતી નથી, સંતોષ નથી. નહીંતર આપણે વાતે વાતે એમ કહીએ કે ભાઈ જીવનમાં સંતોષ રાખવો એના જેવું મોટું ધન નહીં. વ્યવહારમાં આપણે એમ કહીએ, બધાને ખબર છે કૃષ્ણ કથામાં શું છે, ભાગવતમાં શું, રામાયણમાં શું, આપ સૌ પરિચિત છો. છતાં એ વેણુધારીની કથા જ્યારે જ્યારે હોય આપણું ચિત્ત એના તરફ આકર્ષિત થાય છે. તો એ વેણુધરની કથા આ સાંભળવાનો અવસર મળ્યો. એના નિમિત્ત અમારા રતિલાલભાઈ, એમનો પરિવાર, એમના પૂર્વજ પિતૃઓની અસીમ કૃપા કે આજે પરિવારે પોતાની જન્મભૂમિ, પોતાની કર્મભૂમિ, આ એક દિવ્ય એને સ્થળ બનતું જ્યાં એને સંકલ્પ કરેલો છે. તો પરમાત્મા એમના સંકલ્પને સિદ્ધ કરે એવા નવા વર્ષના આ કાર્ય સંકલ્પને આપણે
પ્રભુ ચરણમાં સમર્પિત કરીએ. એ પહેલા કથા પ્રાચીન છે, યુગોથી કહેવાતી આવી છે, યુગોથી એનું શ્રવણ ચાલે છે. અતિ પ્રાચીન કથા હોવા છતાં અર્વાચીન સમસ્યાઓનું નિવારણ આ કથા આપે છે. કથાનો એક અર્થ એવો છે, થાક, આપણો થાક ઉતારે તે કથા. આપણે બહુ થાક લાગે તો થાક ઉતારવા માટે એક જ કથા. કષ્ટને કાપે તે કથા, કાષ્ટને કાપે તે કુવાડો, કષ્ટને કાપે તે કૃષ્ણ. એ આ કથા છે અને એ આપણે સાંભળવાની છે. એ શ્રવણ ભક્તિમાં આપણે પ્રવેશ કરીએ પહેલા અમારા જે આ સોલંકી પરિવાર છે, જે યજમાન પદ છે, રતિલાલભાઈ, કિશોરભાઈ અને બધા ભાઈઓ પરિવાર, અને આ સોલંકી પરિવારના અમને દ્વારકા ધામથી ભાણવર આવવાનો જે અવસર ભગવાને મને અપાવ્યો, એના નિમિત્ત બને છે અમારા તનસુખભાઈ ડોડિયા, જેની ગયા વર્ષે જ ભાગવત સપ્તાહ દ્વારકામાં હતી. ત્યારે અમે કિશોરભાઈ, રતિલાલભાઈ બધા અમે ભેગા થયા. એ સમયે એ ડોડિયા પરિવારે જે ભાગવત જ્ઞાન યજ્ઞ ત્યાં કરેલું અને એક સંબંધના કાતરે એવા જોડાયા કે મને મારી વાણી પવિત્ર કરવાનો અવસર આ પરિવારના માધ્યમથી ફરી અવસર મળ્યો છે. એક સુનેરી સરસ મજાનો સમય અત્યારે ચાલી રહ્યો છે. એક નવા વર્ષમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ અને વિશેષ કે જ્યારે આપણું આ જ્ઞાન યજ્ઞ વિરામ થશે 10 તારીખે અને 11 તારીખે આપણે યજ્ઞ છે, ત્યારે બધા એકલા ભેગા થાય. એ દિવસે આ યજ્ઞનું આયોજન છે. ત્યાં વિષ્ણુયાગ યજ્ઞ આપણે એ દિવસે મળ્યો છે. તો વચ્ચે પાછી એકાદશી, તુલસી વિવાહ, કાર્તક મહિનો, આ બધા સરસ મજાના દિવસો પિતૃઓના આશીર્વાદથી આ પરિવારને મળેલા છે. મન મૂકીને આપણે સૌએ આ અવસરને માણવાનો છે. કોઈ લોભ નથી કરવાનો, કારણ કે લાભ વાચન જેવા દિવસો હોય અને આપણે જો લોભ કરીએ શ્રવણ ભક્તિમાં તો એ આપણી અંદરમાં બેઠેલા ભગવાનને આપણે ક્યાંક અન્યાય કરીએ છીએ એવું લાગશે. માટે આવો આપણે કથામાં વિસ્તારથી પ્રવેશ કરીએ. પહેલા અમારા તનસુખભાઈ એ અહીં ભાગવતજી વ્યાસપીઠ પાસે આવશે. અમારા રતિલાલભાઈ તેઓ પણ અહીં આવશે અને 2 શબ્દ તનસુખભાઈને કહેવા છે. તો એ આપણે જરા સ્વાગત શબ્દ શ્રવણ કરીએ અને પછી વિધિવત કથામાં પ્રવેશ કરીએ. બોલો કૃષ્ણ કનૈયા કી જય, શ્રી દ્વારકાધીશ કી જય. बोलिए श्री कृष्ण कन्हैयालाल की जय, द्वारिकाधीश की जय, श्री गोपाल लाल महाराज की जय, रघुनाथ महाराज की जय. वसुदेव सुतं देवं कंसचानूरमर्दनं
तृणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु बोले श्री कृष्ण लाल की जय। सौ प्रथम हूँ મહાશ્રીના શ્રી ચરણોમાં વંદન કરી શ્રી રતિરાજનો આભાર માનું છું કે જેણે મને આ કાર્ય માટે અહીં બોલાવ્યો છે અને મારું સદભાગ્ય મને આપ્યું છે તે બદલ ફરી હું એનો આભાર માનું છું। પરમ આદરણીય ભગવત પ્રેમી વડીલો, માતૃસ્વરૂપ વંદનીય માતાઓ, ભાઈઓ અને બહેનો, પૂજ્ય વંદનીય યુવા ભાગવત આચાર્ય શ્રી શાસ્ત્રીના ચરણોમાં શ્રી વંદન તથા આપ સૌના સોલંકી પરિવાર વતી સૌને વંદન। પરમ ભગવત શ્રી રતિલાલ નકરલાલ સોલંકી તથા સમસ્ત સોલંકી પરિવારમાં આજે સોનાનો સૂરજ ઉગ્યો છે। પૂરો પરિવાર હરખની હિલોળ ચડ્યો છે। તેમના વડીલોના પુણ્ય પ્રતાપથી તથા ભગવાન શ્રી રઘુનાથ મહારાજની કૃપાથી, ગોપાલની કૃપાથી અને શ્રી કૃષ્ણ કૃપાથી અને વાચકની શુભ આશીર્વાદથી આજથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાતિને શરૂ થઈ રહ્યો છે। ત્યારે અમારા આમંત્રણને સ્વીકારી પધારેલા દરેક અતિથિઓનું હૃદયપૂર્વક વંદન સ અભિનંદન। મૂળ વતન ભાણવડ, જન્મભૂમિ અને કર્મભૂમિ યાદ કરી તેનું ઋણ ચૂકવવાનો નમ્ર પ્રયાસ રતિલાલભાઈ કરી રહ્યા છે। શ્રીમદ ભાગવત જ્ઞાનગંગા સ્વયં આપણે આંગણે આવી છે। ગંગામાં ડૂબકીઓ મારવા આપણે ગંગાઈ જવું પડે છે, પણ આજે શ્રીમદ ભાગવતની પરમ ગંગા સ્વયં આપણે આંગણે આવી છે। મહાશ્રીના શ્રી મુખેથી ગંગાજીનું અમૃતપાન તેની મધુર વાણીમાં સાંભળીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ। શ્રીમદ ભાગવત એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ વાયુમય સ્વરૂપ છે। તેનું અમૃતરૂપી રસપાન કરી આપણે આપણા જીવનને ધન્ય બનાવવાનો લાવો લઈએ। 21મી સદીમાં મોબાઈલ જરૂરી છે। કથા શાંતિ આપી છે, તેમ શાંતિ સામે માગે પણ શાંતિ છે। પૂજ્ય મહાશ્રીના આદેશ અનુસાર આપણે જ્યારે કથા મંડપ હોલકુંડમાં પ્રવેશ કરીએ ત્યારે આપ આપણો મોબાઈલની સ્વિચ ઓન કરો અથવા સાઇલેન્ટ મૂકી દેવા નમ્ર વિનંતી, જેથી કથામાં શાંતિ ભંગ ન થાય। આવો આપણે સૌ સાથે મળી આ ભગીરથ ભાગવત જ્ઞાનીના પુણ્યના ભાગીદાર બનીએ। સૌ પ્રથમ હું રતિલાલભાઈને વિનંતી કરીશ તેઓ વ્યાસુદેવ બિરાજી સુખદેવ સ્વરૂપ શાસ્ત્રીનું પુષ્પહારથી સ્વાગત કરે। રતિલાલભાઈ। બોલે શ્રી કૃષ્ણ લાલ કી જય। શ્રી કિશોરભાઈ વિનંતી કરી તેઓ કથાના મુખ્ય આચાર્ય એવા શ્રી મયુરભાઈનું સ્વાગત પુષ્પહારથી કરે। શ્રી કેશભાઈને વિનંતી કરી તેઓ પૂજ્ય વ્યાસુદેવ પધારે અને મહેશભાઈનું સ્વાગત કરે। શ્રી રાજુભાઈ વિનંતી તેઓ પધારે પુષ્પાંજલિ ભાષણ કરે। બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય। આપ સૌને નમ્ર વિનંતી, ભલે એટલી શાંતિ આપ કોશિશ કરશો તો કથા શાંતિ વધારે આપશે એ દિવસ છે। બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય। કૃષ્ણ કનૈયા લાલ કી જય। હરે રામ
શ્રીમદ ભાગવત
જ્ઞાન ગંગામાં પ્રવેશ કરીએ. ભગવતામ ઉદિતમ સા ભાગવતમ. ભાગવત કેવું છે? શા માટે ભાગવત સાંભળવું? હેતુ કયો? એનું ફળ શું છે? આ બધું આપણને આપણા શાસ્ત્રો સમજાવે છે. તમને ખબર હોય તો આપણા ભારત વર્ષમાં નવધા ભક્તિનો બહુ મહિમા છે. ભક્તિ 9 પ્રકારે હોય. નવધા ભક્તિ. નવધા ભક્તિમાં પહેલી ભક્તિ પ્રહલાદજી બોલે છે, શ્રવણ ભક્તિ. આ પહેલી ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ આત્મસખ્ય નિવેદનમ. શ્રવણથી યાત્રા શરૂ થાય અને નિવેદન શરણાગતિ અહીંયા સંપન્ન થાય. શ્રવણ અને શરણાગતિ વચ્ચે આપણું જીવન છે. શરૂઆત શ્રવણથી. મને તમને શરણાગતિ સુધી લઈ જાય. શરણે થવું એટલે એના થઈને રહેવું. આ એનો સીધો અર્થ. આત્માથી એના થઈને. જેવી રીતે પત્ની પતિનો સ્વીકાર કરે છે ત્યારે એમાં મુખ્ય વાત શું છે? આત્મનિવેદન. મારો આત્મા તમને આપું છું. તો એ બંધન મીઠું લાગે છે. નહીતર બંધન સતાવે છે. આત્માએ સ્વીકારેલું બંધન શાશ્વત હોય છે. કારણ કે મનનું કઈ ઠેકાણું નહીં. મનના બંધન ક્યારેક તૂટી જાય, ક્યારેક મન ભળી જાય, ક્યારેક મન પાછું વાકું પણ પડી જાય. એટલા માટે આત્માએ સ્વીકારેલું બંધન એ શાશ્વત હોય છે. જન્મો જન્મનું બંધન હોય છે. જંગલમાં સીતાજીને આશીર્વાદ આપે છે. જંગલની બિલડી, જે બિલડીઓ છે જંગલમાં, સીતાને આશીર્વાદ આપે છે. વૈદેહી, જેવી રીતે પાર્વતી શિવને પ્રિય છે તેવી રીતે હે વૈદેહી તમે રામને પ્રિય થાઓ. આ આશીર્વાદ છે. આત્મનિવેદન છે. આપણી યાત્રા શરૂ થાય છે. શરણાગતિ સુધી એનો પ્રવાહ ચાલવો જોઈએ. તો સાંભળ્યું સિદ્ધ થશે. તમને ખબર છે, હમણાં આપણે ભાગવત પોથી યાત્રા કરી. પોથીને આપણે હાથમાં લઈને નથી આવ્યા. કેના ઉપર લીધી? માથે, મસ્તક પર. શું કામ હાથમાં નહીં? મસ્તક પર જ શું કામ? મસ્તક પર પોથી લઈ ઠાકોરજીની હવેલીથી મંડપ સુધી આવ્યા. પોથીજીને પધરાવી પછી સામે બેઠા.
પેલા ભાગવતજીને માથા ઉપર પધરાવી અને હવે માથામાં આવે એટલે બેઠા છે. માથા ઉપર હતી, હવે माथाમાં આવે. क्योंकि परमात्मा ने हमको भेजा दे करके भेजा है इस जहां में, तो એટલા ઈયર ભેજા. હવે આપણે આ મગજ શક્તિને કામે લગાડવાની છે. એટલા માટે શ્રવણ ભક્તિ સાંભળો. જો ભગવાને આપણા શરીરનું રચના બહુ સરસ કરી છે. માનવને 2 આંખ આપી, 2 કાન આપ્યા, મોઢું એક જ આપ્યું. સાંભળો વધારે, જુઓ વધારે, બોલો ઓછું. વાણીનો છે ને સંયમ હોવો જોઈએ. વાણીને પાણી એને સાચવીને રાખી, બહુ બોલ બોલ ન કરતા. જરૂર પડે ત્યારે બોલો. સારું બોલો, મીઠું બોલો, મધુર બોલો. એટલા માટે આપણા દેશના ઋષિઓએ ગાયું, વાણીર મધુરા વેણોર મધુરા સૃષ્ટિ મધુરા દ્રષ્ટિ મધુરા વેણોર મધુરા વાણીર મધુરા સૃષ્ટિ મધુરા. આ બધું મધુર છે. અગર આપણો ભાવ, આપણામાં એવી દ્રષ્ટિ હશે તો બધું મંગલમય દેખાશે. નહીતર તો જગત કેવું છે? ગુણ દોષ યુક્ત છે. સુખદેવજી કહે બીજાના અપરાધ જોવા માટે મન ટેવાયેલું છે. બીજાના અપરાધ આપણે બહુ દેખાશે, આપણા ખુદના નહીં દેખાય. એટલા માટે ગુણ દોષમય છે. આ મનની વૃત્તિ છે. તો સાંભળો વધુ, જુઓ વધુ, બોલો સંયમ. એટલા માટે 2 કાન. અને તમે જુઓ, આંખ ભગવાન બ્રહ્માજીએ બનાવી, પણ આંખને સુંદર મજાની ફેસિલિટી આપી. આંખને 2 પાપણ આપ્યા. ન જોવાનું હોય, પાપ થતું ન જોવું હોય તને બંધ કરી શકવાનું. પણ કાન 24 કલાક ઓનલાઈન ડ્યુટી, અને એને કોઈ પડદો જ નહીં. એટલા માટે આધ્યાત્મિક જગતમાં એમ કહે કે સાંભળેલા ઉપર વિશ્વાસ વધુ મૂકો. કારણ આંખે જોયેલું કદાચ ન પણ હોઈ શકે. આપણી આંખે જે દ્રશ્ય જોવાય, કદાચ आंख कभी कभी धोखा भी दे सकती है. जो कान से सुना है उस पर विश्वास. એટલા માટે સાંભળો, બને એટલું શ્રવણ કરો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સે. पहले तो सुनना पसंद करो, फिर सुनाने वाला. पहले सुनना पसंद करो, न मिले सुनने वाला, न मिले सुनाने वाला, तब क्या करोगे? बोले स्मरणम. जो सुना है उसका चिंतन करो. जो मैंने पहले सुना है सो उनका चिंतन करो. श्रवणम स्मरणम એક પગથિયા છે. સાંભળો વધારે. અને તમને ખબર હોય તો આજે હર કોઈ વ્યક્તિ એક ફરિયાદના રૂપમાં જીવે છે. જેને જુઓ ફરિયાદથી ભરેલો છે. મા બાપને એવી ફરિયાદ છે કે સંતાનો અમારું સાંભળતા નથી. અત્યારનો જે આ સમય છે, અત્યારનું જે આપણું કલ્ચર ચાલે છે, મા બાપને એવી ફરિયાદ છે કે સંતાન અમારું સાંભળતા નથી. સંતાનને એવી ફરિયાદ છે કે પેરેન્ટ્સ અમને સાંભળતા નથી. અમારા માતા પિતા અમને. પતિને ફરિયાદ છે, પત્ની મારું નથી સાંભળતી. પત્નીને ફરિયાદ છે, પતિ મારું સાંભળતું નથી. જેને જુઓ ફરિયાદથી ભરાયેલા છે. વહુને ફરિયાદ છે કે સાસુ મારું સાંભળતી નથી. સાસુને ફરિયાદ છે, વહુ મારું સાંભળતી નથી.
બધા સંભળાવી દેવા માટે તૈયાર છે, સાંભળવા માટે કોઈ તૈયાર નથી. આ સમય છે. અને હું તમે એવા સદભાગી છીએ કે કેવલ ને કેવલ સાંભળવા માટે થઈને જ અહીં બેઠા છે. જ્યાં એકબીજાને સંભળાવવા માટે બધા દોડાદોડી કરે, ત્યાં આપણે સાંભળવા માટે બેસીએ. આ ભગવાનની કૃપા ઓછી નથી, અહેતુક કૃપા છે. બધા સાંભળવા માટે બેસે. અને એ પણ કૃષ્ણ કથા, નહીતર સંસારની કથાઓ બહુ સાંભળે. ક્યારેક ક્યારેક જીવનમાં એવી ક્ષણ આવે છે જેને મારે તમારે શાશ્વત બનાવવાની છે. આપણો પ્રેઝન્ટ કાળ કેવો છે એના ઉપર આપણું લાઈફ, આપણું જીવન સુંદર બને છે. તમે નહીં પાસ્ટમાં જીવી શકો, નહીં ફ્યુચરમાં જીવી શકો. કેવલ ને કેવલ જીવન છે તો પ્રેઝન્ટમાં છે, વર્તમાનમાં. આપણું જીવન અત્યારે આ ક્ષણે હું શું મેળવી શકું છું, બસ આ ક્ષણ મારી છે. વીતેલી ક્ષણને યાદ કરી નહીં જીવાય. આવનારી ક્ષણ કેવી હશે મને તમને ખબર નથી. તો અત્યારે જીવો તો કેવું જીવો? સારું જીવો, સુંદર જીવો. અને જે સારું મળે એનું ગ્રહણ કરો, સાંભળો. એટલા માટે રામાયણમાં શિવજી કહે છે પાર્વતીને, तात सुनऊ सादर मन लाए, तात सुनऊ सादर मन लाए, तात सुनऊ तात सुनऊ सादर मन लाए, तात सुनऊ. સાંભળવા માટે પણ એક્સરસાઇઝ છે, એના નિયમો છે. કેવી રીતે સાંભળવું? એમ નહીં કે આવીને બેસી ગયા. શરીરથી તો આપણે આયા હોઈએ, આપણે એમ લાગે કે આપણે કથામાં બેઠા છે, પણ મન ક્યારે કલકત્તા જઈ આવે, રાજકોટ જઈ આવે, ભલે ભાંગર હોય. જરૂરી છે મનની અવસ્થા, શરીર ભલે. એટલે પાર્વતીને કહે છે શિવજી, तात सुनहु साकर मन लागी. મન આપો કથા. હે પાર્વતી, તમારું મન રામને આપો, નહીતર સંસારનો કામ સતાવશે. એટલા માટે મન રામને આપો. અને જેને મન રામને આપ્યું એ બધા કરી જગતમાં એવા દાખલા બન્યા. मन लागो मेरो यार फकीरी है. ये फकीरी, ये मस्ती, ये आनंद. अपनी हरेक क्रिया मन प्रभु, मन आया सावधान કરીને સાંભળવાનું છે. સાવધાન સાવધાન બનશે. પછી શું થયું? મન કથાથી દૂર થયું. પાર્વતી આકાશમાં વિમાન જોયે છે, એક કથા આવી, મન ત્યાં ગયું. કથાથી વિમુખ મન થયું એટલે પાર્વતી બળીને ભસ્મ થયા દક્ષિણા યજ્ઞમાં. આ મન ગયું સંસારમાં એટલે બળવું પડ્યું. એ મન જ્યાં સુધી રામમાં હતું તો મસ્તી હતી હિમાલયમાં. મન કથા. એટલા માટે હમણાં તમે
ધનસુખભાઈ બહુ સરસ વાત કરી કે મોબાઈલને સાયલેન્ટ રાખો, કારણ કે મન અને મોબાઈલ બે ચંચલ છે. ક્યારે વાગે બને એટલું વાઇબ્રેટ મોમેન્ટમાં હોય, સાયલેન્ટમાં હોય. કમસે કમ જે સાંભળે છે મન દઈને, હું તમે એને પરેશાન ન કરીએ એટલા માટે. આ મોબાઈલ માધવનો શરૂ થયો છે, આપણે એને સાંભળ્યું. માધવનો મોબાઈલ કોલ લાગી ગયો છે. 7 દિવસ સુધી આ વાર્તાલાપ ચાલશે. આપણે નેટવર્ક મળી ગયું છે. અને તમે જુઓ, આપણા મોબાઈલના ટાવર ઉપર વિશ્વાસ છે, પણ કૃષ્ણના પાવર ઉપર વિશ્વાસ નથી. જોવા જોઈએ માણસનો સ્વભાવ. કૃષ્ણના પાવર ઉપર વિશ્વાસ નહીં, મોબાઈલના ટાવર ઉપર વિશ્વાસ છે. હા, ટાવર છે, હવે આ કંપની આ સારું છે માટે તાત સુન સાતર મન લાઈ, તાત સુન બને એટલું શાંતિથી સાંભળજો તો સાંભળવાની મજા આવશે. અહીંની કથા કહેવાનો પણ આનંદ આવશે. એક વખત એક જાણો બોલતો હતો, 3 જણા સાંભળતા હતા. કોઈ જોયું કે આ કેવું સરસ છે, એક બોલે ને 3 સાંભળે. એટલે બીજાએ કહ્યું ના ના એવું નથી. તો આ 3 જણા એના બોલવાનો વારો આવે એની વાત જોઈને બેઠા. ત્યારે આવું બને. સાંભળો કાન કૃષ્ણ. કારણ શરીરના 2 દરવાજા એવા છે જ્યાંથી પાપ અને પરમાત્મા બે પ્રવેશ કરે છે. કાનના દરવાજે અને આંખના દરવાજે પાપ પણ પ્રવેશ કરે, પરમાત્મા પણ પ્રવેશ કરે. એટલે આપણે બહુ સાવધાન બનવાનું છે, ડગલે ને પગલે. કોઈની નિંદા સાંભળો તો સમજી લો પાપે કાનના દરવાજે પ્રવેશ કરી લીધો. એટલે કોઈની બને ત્યાં સુધી નિંદા ન કરવી, ન સાંભળવી. આંખ હરીને આપો. મીરાએ આંખ આપી કૃષ્ણને તો શું થયું? એ 56 ભોગ ખાનારો, 52 ગજની ગજાવાળો મીરાને તેડવા જાય છે, દોડે છે દ્વારિકામાં. મીરા સમાઈ ગઈ, મેવાડ છોડીને આવી. રૂરુતુ શ્રી કૃષ્ણ દર્શન લાલસા. ગોપીઓની આંખ રડી રણછોડ માટે. રણછોડ ગોપીઓને અપનાવી. જેની આંખ રડે. કબીરા તો કબીરે બહુ સરસ કર્યું. आधी रात निखंडगी लोग नगर के सोए, पर जिसको चिंता यारी वो वहाँ सोए. જેને ગમી લાગી ગઈ કૃષ્ણની, પછી દુનિયા જાગે કે દુનિયા સુવે એની સાથે કોઈ નાતો ન હોય. જેનો તાર સુંધાઈ ગયો, જેનો સૂર સિદ્ધ થઈ ગયો, જેનો સા સિદ્ધ થઈ ગયો, એ સારંગ પાણી સુધી પહોંચી શકે. તો કહેવાનો અર્થ સાંભળો, સુંદર કથા છે. કેવલ સાંભળવાનું પણ સાથે સાથે એ જીવનમાં માનવાની વાત છે. કારણ કે અત્યારનો આટલો ફાસ્ટ યુગ છે, એમાં મને તમને કથા કૃષ્ણની સાંભળવાનો અવસર મળ્યો છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ. અને ખાસ કરીને તો એ વાતનો આનંદ છે કે અમારા રતિલાલભાઈએ વાત કરી હતી દ્વારકામાં ધનસુખભાઈની કથામાં કે ભાગવત સપ્તાહનો સંકલ્પ તો ઘણા સમયથી, એ 1 વર્ષ થયું જે અમને ધનસુખભાઈની કથા દ્વારકામાં હતી. એ સમય મને રતિલાલભાઈ, કિશોરભાઈ વાત કરતા કે અમારો પણ એક સંકલ્પ છે. હવે જ્યારે ધનસુખભાઈના આંગણે ભાગવત જ્ઞાન યજ્ઞ થયું અને એ પછી આ અવસર કેવો રૂડો ભગવાને જલ્દી હરિકૃપાએ વરસાવ્યો અને પિતૃઓના પરમ આશીર્વાદ કે એ અવસર એટલો ત્વરિત આ સંકલ્પ પરિણમિત થશે
એ ઈશ્વર કૃપા જ છે કે આજે એ વહેતી વહેતી ગંગા આ ભાણવડ ગામમાં સોલંકી પરિવારના આંગણે ભાગવત જ્ઞાન યજ્ઞ આવ્યું છે. તો ખૂબ આનંદની વાત છે. આજે પહેલો દિવસ છે. પહેલા દિવસે ભાગવતમાં મંગલાચરણ હોય છે. મંગલાચરણ એટલે કે 6 અધ્યાયનું મહાત્મય છે. આપણે સૌ મંગલાચરણની કથામાં પ્રવેશ કરીએ. મંગલાચરણ એટલે શું? તો કે જેનું આચરણ મંગલ હોય એનું જ મંગલાચરણ હોઈ શકે. વિચાર શુદ્ધ, આચરણ મંગલ, એને જ વંદન થાય, એનું જ ચિંતન થાય, એને જ આત્મનિવેદિત બની શકાય જેનું આચરણ મંગલમય છે. એવા મંગલકારી ભગવાન કૃષ્ણ છે. કરશતિ ઇતિ કૃષ્ણ. મારું ને તમારા ચિત્તનું આકર્ષણ કરે, પ્રાણી માત્રને પોતાના તરફ આકર્ષિત કરે એનું નામ કૃષ્ણ. કરશતિ કૃષ ધાતુમાંથી બનેલો આ શબ્દ કૃષ્ણ. તમે જો કૃષ્ણ તમે બોલો ને એટલે બોલવામાં થોડું એક્સરસાઇઝ કરવી પડે એવું નામ છે. સરળ નથી કૃષ્ણને બોલવા. નામ કો સમજો કૃષ્ણ કો જાનો, કૃષ્ણ ને ये प्रेम की રીત દિખાની. અરે ઓ દીવાનો ગીત છે આપણું હિન્દી પિક્ચર બહુ સરસ. કહેવાનો અર્થ રામ અને કૃષ્ણ એક જ તત્વ છે. બસ આપણે એને વણવાના છે આપણા જીવનમાં. તો પહેલો દિવસ એટલે મંગલાચરણ, મંગલ આચરણ. ભાગવત 4 શબ્દ છે. ભા, ગ, વ અને ત. ભાદિત્તૌ ઉદિત સ ભાગવતમ એટલે કે ભા યાની સૂર્ય. સંસ્કૃતમાં ભા શબ્દને સૂર્ય કહેવાય. સૂર્ય એટલે કે પ્રકાશ. જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર ન રહી શકે. અંધકારનો નાશ કરે છે પ્રકાશ. તો એક વખત ભાગવતના શરણે આવ્યા તો અંદરમાં રહેલું અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય છે. એટલા માટે ભા સૂર્ય છે, પ્રકાશ છે, પ્રકાશ સૂચક છે અને હંમેશા અંધકારનો નાશ પ્રકાશ દ્વારા થાય છે. સૂરજ ઉગે છે પૂર્વમાંથી, વિશ્વને પ્રકાશ આપે છે. પણ સૂરજ ન તો ક્યારે ઉગે છે કે ન તો ક્યારે આથમે છે. એનું તો કામ કેવલ ને કેવલ પ્રકાશ આપવાનું છે. કારણ કે અત્યારે અહીંયા સનસેટ હોય તો તમે વિદેશમાં કોલ કરો તો ત્યાં સનરાઈઝ હોય. એ લોકો એમ કે તમે શું ખોટું બોલો છો, આ સૂરજ રહ્યું, આપણે કઈ નહીં આથમી ગયો. અને પછી ત્યાં આથમે અને એ લોકો આપણને ફોન કરે આપણે એમ કહે તમે શું વાત કરો છો, એ તો સૂરજ દેખાય છે. આથમવું અને ઉગવું એને ખબર જ નથી સૂરજને. એનું તો કેવલ કામ છે પ્રકાશ આપવું. કર્મવાદી માણસ હંમેશા પોતાના કર્મ કરતો જાય, ફળની આશા ક્યારેય રાખતો નથી. એટલા માટે બહુ સરસ વાત કરી કોઈ કે સૂરજ પ્રકાશનું રૂપ તો ખરી, કર્મવાદી પણ છે, ફળની આશા પણ નથી રાખતો. બસ એ તો પ્રકાશ જ આપ્યા કરે. સૂરજ વિશે એમ કહેવાય છે કે જ્યારે સૂરજ આથમશે એની 8મી મિનિટે વિશ્વનો નાશ છે. 1,80,000 માઇલ સૂર્યપ્રકાશથી સૂર્યના કિરણો પૃથ્વીને મળે છે. એ સૂર્યગ્રહ જ્યારે ઠંડો પડે છે, શાંત થાય, એની 8મી મિનિટે વિશ્વનો વિનાશ. તો સૂરજ પૃથ્વીથી અમુક અંતર દૂર છે તો પૃથ્વીનું જીવન ચાલી રહ્યું છે. જો સૂરજ પૃથ્વીથી નિકટ આવે તોય તકલીફ, સૂરજ પૃથ્વીથી દૂર જાય તોય તકલીફ. એટલે નિશ્ચિત અંતર ઉપર આ બધી ધરા ચાલે છે આખા વિશ્વની. ઉગે આકાશમાં ભાનું ને રવિનું મુખડું ખીલતું. ઉગે આકાશમાં ભાનું ને કમળનું મુખડું ખીલતું. રવિને સ્પર્શવા કરતા મજા છે દૂર રહેવા.
રવિને સ્પર્શવા કરતા મજા છે દૂર રહેવામાં. રવિને સ્પર્શવા કરતા મજા છે દૂર. સૂરજને પકડવા ન જવાય, પણ છતાં કમળની રાહ જોઈને આખી રાત વિતાવે કે હમણાં સૂરજ ઉગશે ને હું ખીલીશ. કમળમાં જીવન છે ને એ સૂરજ જ્યારે ઉગે પણ કમળીનો સ્પર્શ કરવા ન જઈ શકે, નીધર જીવન સમાપ્ત થઈ જાય. એમ સૂરજ ઉગે પૂર્વ દિશાએથી અંધકારનો નાશ થાય, એમ ભાગવત રૂપી સૂર્ય આજે સોલંકી પરિવારના આંગણે એક ઉદિત થયો છે. તો જ્યારે સૂરજ ઉગે એટલે કે પ્રકાશ, પછી જ્ઞાન થાય એટલે બીજો શબ્દ છે ગ. ગ યાને જ્ઞાન. જ્ઞાન થાય કે આને પાપ કહેવાય, આને પુણ્ય કહેવાય, આ અધર્મનો રસ્તો છે, આ ધર્મનો રસ્તો છે. હવે મારે શું કરવું? બસ આનું જ્ઞાન થઈ જાય કે મારે પાપના માર્ગે ચાલવું કે પુણ્યના માર્ગે ચાલવું. એનું જ્યારે સાચું જ્ઞાન મને તમને થાય એટલે પાપ કરતા હું તમે અટકીએ અને પુણ્યના માર્ગે જઈએ. આજે માણસનો સ્વભાવ એવો છે, પાપમ કુર્વંતિ માનવાહ ન ફલમ ઇચ્છન્તિ. માણસનો સ્વભાવ કેવો છે? પાપ કરવું છે, પાપના ફળની ઈચ્છા રાખતો નથી. પુણ્ય કરવું નથી અને પુણ્યના ફળની ઈચ્છા પ્રગટ કરે છે. પુણ્યમ કર્વંતુ માનવ. માણસને પુણ્ય કરવું નથી, પુણ્યનું ફળ જોઈએ છે. પાપ કરવું છે તો પાપના ફળની આવું જ્યારે થાય, બસ આ જે જ્ઞાન મળી જાય કે આ પાપ આ પુણ્ય. તો ગ યાની જ્ઞાન, પછી વ એટલે કે વૈરાગ્ય. ખબર પડી જાય એના પ્રત્યે કે સંસાર અસાર છે, બસ કેવલ પરમાત્મા એક જ સત્ય છે. એટલે શું થાય? સંસાર પ્રત્યે વૈરાગ્ય થઈ જાય. અત્યાર સુધી જેને મેં મારા ગણ્યા એ મારા કોઈ જગતમાં છે જ નહીં, કારણ કે પત્ની પણ ઘરના ઉંમરેથી પાછી વહી જાય છે. આવો જ્યારે સંસાર એને જે જ્યારે મેં મારો ગણ્યો એ મમતાએ મને અટકાવ્યો. એટલે એક વૈરાગ્ય થાય અને એ વૈરાગ્ય વિભુ સુધી લઈ જાય. એટલે કે હવે તો વિશ્વંભર એક જ મારા. આ વૈરાગ્ય અને આ ભાવ જ્યારે જાગે ત્યારે સંસાર રૂપી સમુદ્રમાં હું તમે તરતા થઈને તરવું હોય તો ભાગવત આ છે ભાગવતનું ફળ. ભાદિત્ત ઉદિત સ ભાગવતમ. અને ભાગવત કેવું છે? પ્રત્યક્ષ વાંગમય મૂર્તિ સા ભાગવતી. પ્રત્યક્ષ વાંગમય મૂર્તિ છે ભાગવત. સ્વરૂપ છે ભાગવત. હું તમે એટલા માટે એને મસ્તક પર લઈ કે કૃષ્ણએ પોતે ઉદ્ધવને કહ્યું પ્રાચીના પુત્રે, હે ઉદ્ધવ હું તો હવે જાણું છું, પણ મારા ગયા પછી કળિયુગ આવશે અને કળિયુગના લોકોની રક્ષા કોણ કરશે? ઉદ્ધવે જ્યારે કહ્યું ત્યારે કૃષ્ણએ કબૂલાત કરી, હે ઉદ્ધવ મારા ગયા પછી પણ કળિયુગની હું રક્ષા કરીશ. કેવી રીતે? બોલે મારું સંપૂર્ણ રૂપ, મારા ગુણ, મારું તેજ, મારી સંપૂર્ણ શક્તિ આજે હું મારા ભાગવતને આપું છું. હે ઉદ્ધવ આ મારું ભાગવત એને તું ઘરે ઘરે ગેહે ગેહે જણે જણે એનો તું પ્રચાર અને પ્રસાર કરજે અને પરિણામે ભાગવતના રૂપે હું ઘર ઘરમાં જીવની અતિ નિકટ રહીશ. આ દેશના એક પણ શાસ્ત્ર એવું નથી જે મારા તમારા પ્રશ્નનો ઉત્તર ના આપે. ભાગવત, રામાયણ, ભગવદ ગીતા અગર જો આ ન હોત તો વિચાર કરો આ વૈષ્ણવીય સૃષ્ટિની હાલત શું થાત? અગર ન હોત ભાગવત, ન હોત રામાયણ, ન हो महाभारत तो क्या हो? हम कैसे जिए? આપણી સામે એક આદર્શ છે, આપણા શાસ્ત્ર આપણને જીવન આપે છે. એટલા માટે રામાયણ પ્રયોગ શાસ્ત્ર છે. ધ્યાન દેના, રામાયણ પ્રયોગ શાસ્ત્ર છે. રામાયણનો પ્રયોગ કરો, એના જેવું જીવવાનો પ્રયોગ કરો. રામાયણને જીવનમાં ઉતારો, રામ જેવું જીવન સરળ બને એ પ્રયોગમાં મૂકો. ભાગવત એ વિયોગ છે. ગોપીનો વિયોગ, ભક્તો પાસેથી ભગવાન દૂર થાય તે ભક્તને વિયોગ સતાવે. ભાગવત વિયોગ ગાથા છે, રામાયણ પ્રયોગ ગાથા છે.
અને ભગવદ ગીતા એ યોગ ગાથા છે. દિવ્ય યોગ ભગવદ ગીતા સમજાવે. યોગ, વિયોગ અને પ્રયોગ આ ત્રણેય તત્વ એ જ વાંગમય મૂર્તિ શ્રી કૃષ્ણ છે. આપણે એને અનુસરવાનું છે. એટલા માટે ભાગવત દિવ્ય ગ્રંથ છે. 12 સ્કંદ છે, 18,000 શ્લોક છે, 3,75,000 આમાં શબ્દ છે. આટલું વિશાળ, આવડું મોટું આ ભાગવત છે. અને એ ભાગવતની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. ભાગવત સાંભળીએ તો શું થાય? ભય ભાગે, ભય ભાગે અને ભાવ જાગે, અને ભાવ જાગે તો ભગવાન સન્મુખ આવે છે. ભાવથી ભાગવતને સાંભળવાની છે તો ભય ભાગે, અને ભાવથી કરેલી પ્રાર્થના ભગવાન સાંભળે જ છે. નહીતર બરાબર રાતના 1 થી 2 વાગ્યા હોય, હું તમે એકલા જતા હોય, કોઈ ન હોય, અને ત્યારે જે હનુમાન ચાલીસા નીકળે, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશતિ લોક ઉજાગર, એ જે હનુમાન ચાલીસાનો અવાજ હોય કેવો મીઠો લાગતો. કારણ કે હવે આ ભયના ભાઈ હનુમાન ચાલીસા છે, પ્રેમથી નથી, ભયથી હનુમાન ચાલીસા બને. એ ભય સતાવે તો શરૂઆતથી આપણે ભગવાનના બનીને રહીએ. ભાવ જગતમાં જીવશું, આનંદ આવશે. નહીંતર સંસાર તો ડગલે ને પગલે મને તમને ભયભીત જ કરશે. સંસાર ક્યારેય અભયત્વ આપતું નથી. અભયત્વ તો કેવલ ઈશ્વર જ આપે છે. तो एवं ईश्वरना शरणों आओ हम और आप सब साथ मिलकर के इस पुण्यमय गाथा का हम हृदयस्थ करें. प्रथम श्लोक भागवत जी का 18,000 श्लोक मानो पहलो श्लोक. आओ આપણે સૌ સાથે મળી પુણ્ય શ્લોકનું આ દર્શન કરીએ. આજે પ્રથમ દિવસ મંગલાચરણ. પ્રથમ શ્લોક व्यास जी भागवत लखे छे. व्यास की लेखनी से आइए हम इस भागवत की शुरुआत करें. पहलो श्लोक बादरायण उवाच. बादरायण उवाच बहुत सरस भागवतની રચના છે. જો બાદરાયણ એટલે વ્યાસજીનું એક નામ છે. બાદરાયણ ઉવાચ. વનમાં જંગલમાં રહી બોરડીના ઝાડ નીચે બેસી બોર ખાઈને જેણે ભાગવત લખ્યું એ બાદરાયણ ઉવાચ. એ ઋષિ व्यास. इन्हें वंदन व्यास जी रखे. आइए पुण्य श्लोक का हम स्मरण करें. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. आइए મારી સાથે તમારે બધાએ પણ બોલવાનું છે. હું કેવલ એક જ બોલું એવું નહીં, તમારે પણ સાથ આપવાનો છે. કારણ કે વક્તા અને શ્રોતાનું ટ્યુન એક થાય, તાલ એક બને તો ઈશ્વર સુધી નાદ ગુંજ થાય. અને મેં એવું સાંભળ્યું છે કે તમે લોકો બહુ સુંદર બોલો છો, બહુ મધુર બોલો છો. અને આઈ હોપ કે હું એમાં સાચો હોઉં. આવો આપણે બધા સાથે મળીએ પુણ્ય શ્લોક બોલીએ. હું બોલી લઉં પછી તમે બધા બોલશો. અને તમારો અવાજ મધુર છે, મીઠો છે, સુંદર છે, તો વોઇસ ક્વોલિટી પણ થોડી સરસ મજાની આપણે સાંભળી શકીએ. એટલે અવાજ પણ થોડો મોટો રાખજો. સાથે બધા શ્લોકનું પઠન કરીએ. सच्चिदानंद रूपाय
રૂપાય બોલો સચ્ચિદાનંદ રૂપાય પત્યાદિ હેતવે પત્યાદિ તાપત્રય વિનાશાય મને એવું લાગે છે બપોરે જમવામાં લોભ કર્યો હોય અને જો લોભ નથી હોય ભોજનમાં તો અવાજ પણ એવો નાભીથી આવશે ये आपकी शुरुआत है और आगे जाना है इसीलिए थोड़ा ऊंचे सुर हम थोड़ा ऊंचा सुनते हैं हम थोड़ा जैसे हम कहते हैं ना ये हमारे वो जो है थोड़ा ऊंचे सुनते हैं तो ऊंची बात है ऊंचा सुनते हैं तो चलो हम भी ऊंचे लोग को ऊंचा सुनाए जो सबसे ऊंचा है तो हमारी आवाज भी उन तक पहुंचे तापत्रय विनाशाय तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः श्री कृष्णाय वयं नुमः श्री कृष्णाय वयं नुमः जो आ તમે શરૂઆત કરી ભાગવતનો પહેલો શ્લોક 18,000 શ્લોક છે એમાં પહેલો શ્લોક આપણે અત્યારે બોલ્યા છે હવે તમે જુઓ તમે કોઈ પણ મંત્ર બોલો કોઈ પણ શ્લોક બોલો સંસ્કૃત ભાષા એ દેવ ભાષા છે અને સમજો કે આપણે સંસ્કૃત બરાબર આવડે નહીં ઉચ્ચારણ સ્પષ્ટ થાય નહીં તો શું કરવું એટલે કહેવાય કે જે પુણ્ય શ્લોક છે ને એને તમે જ્યારે ગાઓ ત્યારે સહસ્ર ગાયો દાનમાં આપ્યાનું પુણ્ય મળે છે 1000 ગાય આપો એવું પુણ્ય મળે છે તો અત્યારે જે આપણે આ શ્લોક બોલી રહ્યા છીએ એ પુણ્ય શ્લોક છે એટલે પુણ્ય શ્લોકનો હંમેશા જેમ કે હું તમે રોજ સવારે વહેલા ઉઠીએ તો શું બોલીએ કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે પછી ભોજન કરવા બેસીએ ત્યારનો મંત્ર શયન કરવા જઈએ ત્યારનો મંત્ર આપણો પહેલો પગ પૃથ્વી ઉપર મૂકીએ ત્યારે પણ એની ક્ષમા માંગી પાદ સ્પર્શ ક્ષમા હાથની હથેળી જોઈએ એક આપણા જીવનના બ્રશ કરીએ દાંતણ કરીએ એનો શ્લોક પણ છે જો આપણા ઋષિએ કેટલી ધ્યાન રાખી છે આપણે પુણ્ય શ્લોક છે એ પુણ્ય શ્લોક અને એ પુણ્ય શ્લોકના વડે ગાનારા પુણ્ય લોકો એનું ચિંતન કરવાનું એ કોણ પુણ્ય શ્લોકો નમો રાજા પુણ્ય શ્લોકો યુધિષ્ઠિર પુણ્ય શ્લોકં ચ વૈદેહી પુણ્ય શ્લોકો જનાર્દન આ બધા પુણ્ય શ્લોક છે પુણ્ય શ્લોકો નમો રાજા પુણ્ય શ્લોકો યુધિષ્ઠિર
પુણ્ય શ્લોકો ચ વૈદેહી પુણ્ય શ્લોકો જનાર્દન. યુધિષ્ઠિર રાજા, વૈદેહી સીતા, નલ રાજા અને સૌથી છેલ્લે પુણ્ય શ્લોકો જનાર્દન.